બ્રેકિંગ ન્યૂઝમાં આગળ વાત કરી હિંમતનગરની, જ્યાં શામળાજી નેશનલ હાઈવે પર 8 પર આવેલ ગ્રોમર કોમ્પ્લેક્સ ખાતે આજે સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 78 નવદંપતીઓ આજે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। BZ ગ્રુપના ફાઉન્ડર અને BZ ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજ, આદિવાસી સમાજ અને અન્ય સમાજના નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, સનાતન વર્લ્ડ પરિવાર દિલ્હીથી સ્વામી શૈલેષાનંદજી મહારાજ, સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય VD ઝાલા સહિત આ વિસ્તારના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લગ્નોત્સવમાં જોડાયેલા નવદંપતીઓને ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા 51,000નું પોસ્ટલ સર્ટિફિકેટ અને 80,000નું કરાર આપવામાં આવ્યું હતું। આ અંગે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે 51,000નું સર્ટિફિકેટ 5 વર્ષે જ્યારે ડબલ થશે ત્યારે આ નવદંપતીઓના સંતાનોને અભ્યાસ કરવા માટે મોટી મદદ મળી રહેશે। ग्रोमर खाते आदरणीय भूपेन्द्र सिंह झाला द्वारा आयोजित सर्वज्ञातीय समूह लग्न की अंदर 78 जोड़काओने जो पोताना स्वखर्चे आज परणावी रह्या छे। त्यारे आ प्रसंगनी अंदर मारे आववानुं थयुं। साथे साथे हमारा लोकसभा सांसद आदरणीय दीपसिंह जी, आ विस्तारना हिम्मतनगर धारासभ्य आदरणीय VD ઝાલા साहेब તેમજ संगठन अमरा पदाधिकारीओं की हाजरी में आ समूह लग्न योजाई रह्यो छे। तो खास करीने भूपेन्द्रसिंह ઝાલા माटे एटલું कही शकूं कि आटली नानी उमरनी अंदर पण एमने एक सर्वज्ञातीय समूह लग्न, एक पोते क्षत्रिय होवा छतांय आवो विचार आव्यो એટલે એના માટે હું એમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે। સાથે સાથે આ જે 78 જોડકાઓ આજે પ્રભુતામાં પગલાં જ્યારે મળી રહ્યા છે ત્યારે મારા તરફથી એ સૌને એક રાજ્યના મંત્રી તરીકે અને ક્ષત્રિય સમાજના એક આગેવાન તરીકે એમને હું આશીર્વાદ આપું છું કે ભગવાન એમના જીવનમાં ઉત્તરોત્તર કરે, ખૂબ સારું જીવન જીવે એ ભગવાનની પ્રાર્થના। ભગવાન માતાજીના આશીર્વાદ અને 78 જોડકાઓ જ્યારે આપણે સમૂહ લગ્નનું આયોજન 2 જિલ્લામાંથી કરતા ત્યારે બધા લોકોના આશીર્વાદ વાતાવરણમાં એવું એનાઉન્સમેન્ટ મતલબ એવું એનાઉન્સ વાતાવરણ વિભાગમાંથી કરવામાં આવ્યું કે 5-6 તારીખ સુધી વરસાદ રહેશે, પણ આપણો આટલા એરિયામાં મને કે વરસાદ મંડપના એરિયામાં કે જોવા નહીં મળે। એટલે એ બધાના માતાજી ભગવાનના આશીર્વાદના આ જોડકાઓના એ બધાના પુણ્ય પ્રતાપે અહીંયા આગળ સહેજ બી વરસાદ પડ્યો નથી। બીજું કાર્યક્રમમાં આજે મંત્રી સાહેબ શ્રી પરમાર સાહેબ, VD ઝાલા સાહેબ, સાંસદ શ્રી દીપસિંહ સાહેબ, શૈલેષગીરી મહારાજ સાહેબ દરેક વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, બધાના આશીર્વાદ આપ્યા। 78 જોડકાઓના આપણે 60,000 થી 70,000 રૂપિયાનો એક સામાન પ્રોવાઈડ કર્યો, જેમને ઘરગથ્થુ જરૂર હતી દરેક વ્યક્તિને 51,000 રૂપિયાનું પોસ્ટનું આપણે એક સર્ટી પ્રોવાઈડ કર્યું કે જે આવનારા 5 વર્ષમાં એમના દીકરાઓ માટે ભણવા માટે એ જરૂરિયાત રહેતી હોય એ પૈસામાંથી એ કરી શકે, જેટલી આપણાથી થતી એ મદદ। જેમ કે આપણા યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કહેતા હોય છે કે જેનાથી જેટલી મદદ થતી હોય એ આપ કરો। જેમ કે આપણા પાટીલ સાહેબ અત્યારે ઘરે ઘરે જઈને બધાને કંઈક નાની મોટી જે ગરીબોને જરૂરિયાત હોય એ પાર્ટીના રીતે પ્રોવાઈડ કરતા હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તરીકે મારાથી જેટલી બી મદદ થાય એ હું લોકોને કરતો